પાટણ જિલ્લાના રાધનપુરમાં અનેક એવી ઘટનાઓ આગળ આપણે જોઈ ચૂક્યા છીએ કે જે ઘટનાઓ ચિંતાજનક છે, કારણ કે અગાઉ કેટલાક રિક્ષા ચાલકોની એક ટોળકી દ્વારા બેંકમાં આવતા ખેડૂતોને ટાર્ગેટ બનાવતી હતી અને કોઈને કોઈ પદાર્થ સુંઘાડી અને તેની પાસે રહેલ નાણાં, રૂપિયા, રોકડ રકમ લઈ અને ફરાર થઈ જતી હતી। ત્યારે બીજી એક ઘટના રાધનપુરમાં સામે આવી છે। આ ઘટના પણ ચિંતાજનક છે, કારણ કે જો તમે બેંકમાં જાઓ છો તો તમારે સાવચેત રહેવું જરૂરી છે, નહીં તો તમારા પૈસા પણ આ ગઠિયાઓ ચોરી જશે। આવી ઘટના બની છે, તેની આજે વાત કરવાની છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। રાધનપુરની વાત કરીએ તો રાધનપુરમાં અગાઉ આપણે ખેડૂતોને ટાર્ગેટ બનાવતા રિક્ષા ચાલકોની ટોળકી જોઈ ચૂક્યા છીએ। આ રિક્ષા ચાલક, આ ટોળકી બેંકમાં આવતા ખેડૂતોને ટાર્ગેટ કરતા હતા અને કોઈને કોઈ પદાર્થ સુંઘાડી અને તેને બેભાન અવસ્થામાં કરી અને આ નાણાં લઈને ફરાર થઈ જતા હતા। પોલીસમાં આવી ફરિયાદો પણ થઈ ચૂકી છે। આ ટોળકી અસક્ષમ બની છે, તેવામાં કેટલાક ગંઠિયાઓ ચોરીને અંજામ આપતા જોવા મળી રહ્યા છે। વાત છે 2-3 દિવસ અગાઉની। રાજગઢીમાં આવેલ બરોડા બેંકમાં એક મહેમદાવાદના ગણપતભાઈ પટેલ અહીંયા નાણાં લેવા આવે છે અને નાણાં લઈને જ્યારે બહાર નીકળે છે ત્યારે આ પૈસા પોતાના બાઇક ઉપર મૂકે છે। ત્યારે આ ગણપતભાઈને ચકમો આપીને આ ટોળકી, આ ગઠિયાઓ આ બેગમાં ભરેલ નાણાં લઈને ફરાર થઈ જાય છે। સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે છે। સીસીટીવી કેમેરામાં આ ગઠિયાઓ દેખાઈ રહ્યા છે। ત્યારે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે। ત્યારે આ ગઠિયાઓ કોણ છે તે પોલીસને હાથ આવ્યા બાદ ખબર પડશે, પરંતુ હાલ તો આ ચકચારી ઘટના સામે આવતા બેંકમાં આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। રાધનપુરમાં અનેકવાર આવા કિસ્સા બની ચૂક્યા છે। જો તમે રાધનપુર બેંકમાં પૈસા ઉપાડવા માટે આવો છો તો સાવચેત રહેજો, તમારી સાથે આવું થઈ શકે છે। ये तो लड़का नहीं है जहाँ पे मेरा माउस है, आप वीडियो ये लड़का दे बावली है हाँ कौन भी तो हो गया लगभग छोकरो चार लाख कैमरा जाए ये तरफ से आएगा, सामने से आएगा। हाँ अभी ये काका यहाँ पे, ये तो लड़का है ना बाइक के लोग, ये यहाँ पे इन्होंने वो लड़का गया उस तरफ, देखो आदमी के पीछे छिपा है। ये तो लड़का नहीं, ये रहा जहाँ पे मेरा माउस है, ये लड़का देखना काका ने बैग लटकाया है, ठीक है, ये बैग लटकाया और फिर काका यहाँ पे किसी से बात करेंगे, बाइक निकालने के बाद में, और ये लड़के की नजर इसी के ऊपर है। राइट हो गया। ये काका बात की और इसने ये बात की और इसने खींचने की कोशिश करेगा, खींच रहा है और ये खींचा और वो निकल गया, वो निकल गया सीधा वहाँ गए पार्लर की तरफ। बोले छोकरी नहीं करे है कि नहीं, जो वो छोकरा जा रही है देखो है ना। ये लड़की तो हैप्पी मॉल में है, अपने फादर के साथ आई थी। वो तो कपड़े में ये छोकरा भी बाइक पर बैठो ने, बाइक पे बैठा बैठो ने, इतने भेगा है
રાધનપુરના રાજગઢી વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડામાં આ ખેડૂત પૈસા લઈને બહાર નીકળે છે. પોતાના પૈસા આ બાઇક ઉપર સ્ટેરિંગ ઉપર મૂકે છે, પરંતુ આ ખેડૂતને આ ગણપતભાઈને ધ્યાન રહેતું નથી અને ત્યારે આ ગઠિયાઓની નજર આ પૈસા ઉપર હોય છે, આ થેલા ઉપર હોય છે. ત્યારે ગણપતભાઈને ચકમો આપી અને આ લોકો થેલો લઈને ફરાર થઈ જાય છે. ગણપતભાઈ પણ ફાંફે ચડે છે, કારણ કે તેમના પૈસા ગયા છે. બેંક મેનેજરને વાત કરવામાં આવે છે, સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસ કરવામાં આવે છે. તેમાં આ ગંઠિયાઓ નજરે પડી રહ્યા છે. ગણપતભાઈએ તો હાલ ફરિયાદ આપી દીધી છે, પોલીસ પણ તપાસ કરી રહી છે. પરંતુ જો તમે બેંકમાં આવો છો તો તમારે પણ સાવચેત રહેવું જરૂરી છે, નહીં તો તમારી સાથે પણ આવું થઈ શકે છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.